હજારો દીકરીઓના પાલક પિતા અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીનું નામ આજે સૌ કોઈ જાણે છે. 5,000થી વધારે દીકરીઓના લગ્ન કરાવીને લગ્ન પહેલાં અને લગ્ન પછીના જીવનની તમામ પ્રકારની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે. આજે વાત કરવી છે તેમની શરૂઆત એટલે કે તેઓ દર વર્ષે પિતા અથવા તો માતા પિતા વગરની દીકરીઓ માટે જે સમૂહ લગ્નનું આયોજન કરે છે તે કરવા પાછળ જે ઘટના જોડાયેલી છે તેની. ઘટના એવી છે કે વર્ષ 2007માં તેમના એક કર્મચારીની દીકરીના લગ્ન હતા અને તે સમયે કરુણ ઘટના બની હતી. દીકરીને કન્યાદાનના ઘરેણાં આપવા માટે ઘરેણાં લેવા ગયેલા કર્મચારીને જ્વેલર્સને ત્યાં આર્થિક દ્રષ્ટિએ કડવો અનુભવ થયો હતો અને જ્વેલર્સની દુકાનમાં જ કર્મચારીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેમની દીકરીઓના લગ્ન મહેશ સવાણીએ પોતે કરાવ્યા હતા અને તેમનું કન્યાદાન કર્યું હતું. તે સમયે તેમને વિચાર આવ્યો કે આવી અનેક દીકરીઓ સમાજમાં છે જેમના માતા પિતા કે ભાઈ નથી. આવી દીકરીઓની મદદ કરવાનું બીડું તેમણે ઝડપ્યું અને આજ દિવસ સુધીમાં 5,274 દીકરીઓને સાસરે વળાવી ચૂક્યા છે અને ત્યાર પછીની જવાબદારી પણ તેઓ બખૂબી નિભાવી રહ્યા છે. પીપી સવાણી ગ્રુપ આમ તો પિતાની છત્રછાયા ન હોય તેવા બાળકોની ફી ભરવી, તેવા બાળકોનું પીપી સવાણી હોસ્પિટલમાં મેડિકલ કરવું એ કામ કરતું હતું. પણ અમારા પરિવારના જ એક ભાઈ કે જેમની 2 દીકરીઓના લગ્ન હતા અને લગ્નના 10 દિવસ પહેલા એક જ્વેલર્સની દુકાનમાં ફાઇનાન્શિયલ પોઝિશનના હિસાબે જ્વેલરી નહીં મળતા એ અમારા ભાઈનું જ્વેલરીની દુકાનમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યા. ત્યારે પ્રથમ બે દીકરીઓનો કન્યાદાન કરવાનો મને આ ભગવાને મને મોકો આપ્યો. ત્યારબાદ મને એવું થયું કે એવી તો કેટલી દીકરીઓ છે કે જેના પપ્પા 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા આ દુનિયામાં નહીં હોય, તો એ દીકરીઓના સપનાઓનું શું થતું હશે. અને 2007થી 2 દીકરીઓના કન્યાદાનથી શરૂ થયેલો આ સિલસિલો 2024 સુધીમાં 5,274 દીકરીઓના કન્યાદાન સાથે અવિરતપણે ચાલુ રહેશે. પીપી સવાણી ગ્રુપ જે બાળકોના માથે પિતાની છત્રછાયા ન હોય તેવા બાળકોને ભણતરની જવાબદારી, હોસ્પિટલમાં મેડિકલની જવાબદારી એ તો નિભાવતું જ આવ્યું છે. પરંતુ વર્ષ 2007ની આ ઘટનાએ આજે અનેક દીકરીઓને પાલક પિતા તરીકે મહેશ સવાણી આપ્યા છે. લગ્ન સમયે દીકરીઓને કરિયાવર તો આપવામાં આવે જ છે, પરંતુ સાથે લગ્ન પછી જ દીકરીની તમામ જવાબદારી પણ નિભાવવામાં આવે છે. તેમની દીકરી અને જમાઈનું એક સેવા સંગઠન પણ બન્યું છે. આ એટલા માટે છે કે દીકરીઓ માતાને જે બાળકોના ઉછેર માટે તકલીફ પડતી હોય તે દીકરીઓને ન પડે તેવી પરિસ્થિતિ માટે આ સેવા સંગઠન બનાવવામાં આવ્યું છે. ઈશ્વર નહીં કરે ને કોઈકની દીકરી વિધવા થાય તો આ સંગઠન તેને આર્થિક સહાય કરે છે અને દર મહિને ₹10,000ની મદદ કરે છે. એટલું જ નહીં, જો તેમને બાળકો હોય તો એ બાળકોની ગ્રેજ્યુએશન સુધીની જવાબદારી પણ સંગઠન જ નિભાવે છે. આ માટે અલગથી બજેટ ફાળવવામાં આવ્યું છે અને આ બજેટ 1-2 કરોડ નહીં પરંતુ 4 કરોડ રૂપિયાનું બજેટ છે. એક પિતાની જે જવાબદારી હોય છે કે બાપ વગરની દીકરીઓને એક તો ભણાવવી, એમનું મેડિકલ, ત્યારબાદ એના લગ્ન પછી એક પપ્પાની જવાબદારી કે જ્યારે પહેલું જે ડિલિવરી સમય હોય છે ત્યારે એક દીકરીને એમના પપ્પાના ઘરે જવાનું હોય છે અને આજની આ મોંઘવારીમાં નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન હોય ત્યારે એ જવાબદારી પીપી સવાણી પરિવાર ઉઠાવે છે. અમારી દીકરી અને જમાઈઓનો એક પરિવાર બનતો હોય છે. અમે દીકરીઓ જમાઈઓને લગ્ન પછી કુલ્લુ મનાલીની 12 દિવસની ટૂર મોકલતા હોઈએ છીએ. દીકરીનું લગ્ન જીવન સુખી રહે એટલા માટે દીકરીના મમ્મી અને જમાઈના મમ્મીને 6 દિવસનું એક જાત્રાની એક ટૂરનું આયોજન કરતા હોઈએ છીએ. ત્યારબાદ દીકરીના પરિવારમાંથી એટલે દીકરીના જમાઈ, દીકરીના મમ્મી, જમાઈના મમ્મી પપ્પા અને એના બાળકો, એમાંથી કોઈને ક્યારેય પણ કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો 10 મિનિટમાં એ જે હોસ્પિટલમાં હોય ત્યાં ફાઇનાન્શિયલ એમને જે સપોર્ટ આપવાનો હોય છે એ અમારી જવાબદારીમાં હોય છે. ત્યારબાદ અગર કોઈ એક્સિડન્ટના હિસાબે કોઈ જમાઈનું અવસાન થાય તો એ દીકરીને દર મહિને એ દીકરીને 10,000 રૂપિયા એ દીકરીને મળતા હોય છે. કારણ કે આ જે દીકરીઓ છે એ પિતાની છત્રછાયા વિહોણી હોય અને એમના પપ્પાના અવસાન પછી જે તકલીફ હોય એમના મમ્મીને અને આ દીકરીઓને પડી એ મારી દીકરીઓને ન પડે એના માટે એ દીકરીને દર મહિને 10,000 રૂપિયા અને એમના બાળકો હોય, માનો કે બીજા કે ત્રીજામાં ભણતા હોય તો ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી એમને ભણવાની ફી મળતી હોય છે. એક પરિવારનો સપોર્ટ મળતો હોય છે. એ દીકરીને કદાચ દીકરી હોય તો એ દીકરીના લગ્ન પણ અમારું જે સેવા સંગઠન છે એ નિભાવતું હોય છે. આ વર્ષે પણ જ્યારે 14 અને 15મી ડિસેમ્બરે PRU ટાઇટલ હેઠળ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તે પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે તેવી સંભાવના છે.
એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી 5274 દીકરીઓનું કન્યાદાન કરનાર એક માત્ર પિતા તરીકે નોંધાશે. એવા સંગઠન છે એ જમાઈઓ અને દીકરીઓથી બનેલું અમારું સંગઠન છે અને એમાં અમે એક દીકરી દીઠ 7,000 રૂપિયાનું અમે એમાં ઇન્વેસ્ટ કરેલું હોય છે. કપલ દીઠ 7,000 રૂપિયાનું ઇન્વેસ્ટ કરેલું હોય છે. એટલે 5,000 દીકરીઓ 5200 દીકરીઓના પ્રમાણે 4 કરોડ જેટલું એ અમે બજેટ રાખવામાં આવેલું છે, જે ઇમરજન્સી દીકરી જમાઈને ઇમરજન્સી માટે કામમાં આવે છે. એ 5,274 માંથી દીકરીઓ અને જમાઈઓમાંથી અત્યારે 29 દીકરી જમાઈઓ એ ગવર્મેન્ટમાં ક્લાસ 2 ક્લાસ 3 ઓફિસરમાં કામ કરે છે. અમારા દીકરીના જમાઈમાંથી 71 વકીલ છે. અમારી દીકરીઓના જમાઈમાંથી 26 ડોક્ટરો છે અને અમારી દીકરીઓ જમાઈઓમાંથી અત્યારે 5 દીકરીઓ કેનેડા છે, 1 દીકરી લંડન છે, 6 દીકરીઓ આફ્રિકામાં છે અને ઘણી બધી દીકરીઓ અલગ અલગ જગ્યાએ બેંગ્લોર, હૈદરાબાદ દરેક જગ્યાએ અમારી. આમ જોઈએ તો ગુજરાતના 17,000 ગામડાઓમાંથી 11,000 ગામડાઓમાં કાં તો અમારી દીકરી છે ને કાં તો અમારા જમાઈ છે.